આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ દ્વારા જે રિપોર્ટ જાહેર થયો છે અને બીએચએલનું પ્રદર્શન છેલ્લા 6 મહિનામાં આપણને સારું રહેતું દેખાઈ રહ્યું છે. આ બધાના બ્રોકરેજ રિપોર્ટ શું કહી રહ્યા છે એની વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, જણાવો, બીએચએલના નંબર્સ બાદ ઘણા બ્રોકરેજ નોટ આવ્યા છે, શું કહી રહ્યા છે બ્રોકરેજ? ગુડ આફ્ટરનૂન આરતીયાથી. સૌથી પહેલાં અગર બીએચઈએલની અગર જો વાત કરશું, આજે માર્કેટમાં આટલું આપણે જોઈ રહ્યા છે કે સારી એવી વેચવાલી છે. ત્યાં બીએચઈએલનું કાઉન્ટર અત્યારે આપણે ડે હાઈની આસપાસ આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને લગભગ 52 સપ્તાહના નવા રેકોર્ડ હાઈ પાસે અત્યારે કારોબાર કરી રહ્યો છે. નો ડાઉટ કંપનીની ઓર્ડર બુક ખૂબ જ મજબૂત રહી છે, પરિણામ મજબૂત રહ્યા છે. ત્યારબાદ બ્રોકરેજ રિપોર્ટ્સ ખૂબ જ અહીંયા બુલિશ રિપોર્ટ આપી રહ્યા છે. મોર્ગન સ્ટેનલી તરફથી આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જોવા મળી રહ્યો છે. લક્ષ્યાંક તેમને અહીંયા ₹258 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીના માર્જિન અને એક્ઝિક્યુશન્સ બંનેમાં એક મજબૂતી જોવા મળી રહી છે. ખાસ કરીને એપિટ માર્જિન જે છે ત્યાં વાર્ષિક ધોરણે સારો ગ્રોથ જોવા મળ્યો છે અને પાવર સેગમેન્ટમાં એક્ઝિક્યુશન્સમાં એક સુધારો જોવા મળ્યો છે. કંપનીની ઓર્ડર બુક પણ અહીંયા ખૂબ જ તેમને મજબૂત લાગી રહી છે. એન્ટિક તરફથી પણ આપણને ખરીદારીની સલાહ જોવા મળી રહી છે. લક્ષ્યાંક તેમને ₹302 પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપનીના માર્જિન અને નફા બંનેમાં જ સારો ગ્રોથ જોવા મળ્યો છે. ખાસ કરીને FY26માં 10 ગીગાવોટ કરતાં પણ વધુ ઓર્ડર્સની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને આવનારા 2 વર્ષમાં લગભગ 80,000 કરોડના ઓર્ડર્સની શક્યતા તેઓ જોઈ રહ્યા છે. જેમ ફાઇનાન્શિયલે પણ અહીંયા બાય રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક તેમને વધારીને ₹320 પ્રતિ શેર કર્યા છે. તેમનું પણ કહેવું છે કે કંપનીનું એક્ઝિક્યુશન મજબૂત છે, પરંતુ ખાસ કરીને 34 ગીગાવોટમાંથી 21.6 ગીગાવોટના પ્રોજેક્ટ તેમના તે શરૂ થઈ ગયા છે અને ખાસ કરીને Q2 FY26માં પણ એક્ઝિક્યુશન જે છે તે મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યાં આગળ છેલ્લે નજર કરશું તો આઈસીઆઈસીઆઈ સિક્યોરિટી તરફથી પણ આપણને બુલિશ રિપોર્ટ જોવા મળી રહ્યા છે. તે પણ ખરીદારીની સલાહ આપી રહ્યા છે. તેમના તરફથી આપણને 310ના લક્ષ્ય મળી રહ્યા છે અને તેમના રિપોર્ટ મુજબ FY26 માટે ખાસ કરીને 66,833 કરોડ તો FY27માં લગભગ 49,200 કરોડના ઓર્ડર ઇન્ફ્લોની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને FY27 દરમિયાન આવક CAGR જે તે 26%, નફો CAGR જે તે લગભગ 166% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ત્યાં ROCE માટે પણ લગભગ 12%થી વધુની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે અને ઓવરઓલ નો ડાઉટ કંપનીની ઓર્ડર બુક જે છે ખૂબ જ મજબૂત છે. તે સાથે પ્રોફિટ જે આવ્યું છે, બ્રોકરેજ રિપોર્ટ જે આવ્યા છે તેનો એક સારો સપોર્ટ જે છે કાઉન્ટરમાં આપણને જોવા મળી રહ્યો છે અને 5 સેશનમાં કાઉન્ટરે લગભગ આપણને 13 થી 14% પોઝિટિવ રિટર્ન્સ અહીંયા આજે આપણને આપતા જોવા મળી રહ્યા છે. તો પોઝિટિવ બ્રોકરેજ નોટને લીધે એક એક્શન આપણને તેજી તરફની બનતી દેખાય છે. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, સૌથી પહેલાં ખુશીજી, બીએચઈએલ માટે એક વ્યૂ. ગઈકાલે આપણે નંબર્સ જોયા, દરેક ફ્રન્ટ પર ઘણા સારા નંબર્સ આપણને આવતા દેખાઈ રહ્યા છે અને આજે જે રીતે આપણે બ્રોકરેજ નોટ જોઈ રહ્યા છે, જેમ તૃપ્તિએ પણ જણાવ્યું કે 6 મહિનામાં ઘણું સારું પ્રદર્શન આપણને સ્ટોકમાં બનતું દેખાયું છે. ઓલમોસ્ટ 16%થી વધારે નો અપસાઇડ આપણને બીએચઈએલના કાઉન્ટર પર 6 મહિનાની અંદર બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતે નંબર્સ તમે જોઈ રહ્યા છો અને હવે અહીંયા શું વ્યૂ? બીએચઈએલ કાઉન્ટરની આપણે વાત કરશું, નંબર્સ ફ્રન્ટ પર આપણે જોઈ જ રહ્યા છે કે આપણને સારું એવું પ્રદર્શન ત્યાં જોવા મળી રહ્યું છે અને આપણે રેવન્યુ અને અગર આપણે માર્જિન્સની વાત કરશું તો આપણને સારું પરફોર્મન્સ અને ગ્રોથ સ્પેશિયલી આપણને જોવા મળી છે. માર્જિન્સ ખાસ કરીને ઘણા સારા આપણને જોવા મળ્યા છે. ઓલમોસ્ટ અગર આપણે YOY બેસિસ પર જોશું તો આપણને ઓલમોસ્ટ ડબલ થતા માર્જિન્સ અહીંયા જોવા મળ્યા છે. સારું એક રિકવરી અને એક શિફ્ટ આવી રહ્યું છે ઓવરઓલ જે કંપનીના ઓપરેશન્સના અંદર પણ અને આગળ ચાલતા ઘણું હમણાં સસ્ટેનેબિલિટીના તરફ પણ દર્શાવી રહ્યું છે કે કેવી રીતના આગળ ચાલતા એ લોકોનું હજી પ્રોફિટેબિલિટી અને સસ્ટેન રાખી શકશે. એના પણ કંપની મેનેજમેન્ટે સારા એવા ઓપ્ટિમિસ્ટિક પ્લાન્સ આપણને જણાવ્યા છે અને ઓર્ડર બુકની આપણે વાત કરી, જેમ કે ઘણી સારી ઓર્ડર બુક કંપનીના પાસે છે. ઓલમોસ્ટ 80,000 કરોડ કંપનીના પાસે ઓર્ડર બુક છે. હમણાં પાઇપલાઇન પણ ઘણી સારી એવી રહી છે અને આગળ ચાલતા મેનેજમેન્ટ ના તરફથી પણ આપણને એવું જણાવવામાં આવ્યું હતું કે જે ડિફેન્સ અને બેટરી એનર્જી સ્ટોરેજનું જે સેક્ટર અને સેગમેન્ટ છે, કંપની આગળ ચાલતા અહીંયા જેને જ વધારે ફોકસ કરશે અને અહીંયા જ વધારે ઓર્ડર્સ લાવવાની અને પૂરા કરવાની એમની પૂરી તાકાત રહેશે. તો જે આપણે જણાવવામાં આવ્યું છે કે આપણે જોઈ પણ રહ્યા છીએ કે ડિફેન્સ ઓવરઓલમાં સારું હમણાં એક મોમેન્ટમ અને રેલી આપણે બધા જ સ્ટોક્સમાં જોઈ રહ્યા છે. ગવર્મેન્ટના તરફથી પણ આપણા સ્ટોક્સને હંમેશા એક સપોર્ટ મળતો રહ્યો છે. તો ઓવરઓલ જેમનો ફેવરેબલ આઉટલુક બની રહ્યું છે સ્ટોકનું, શોર્ટ ટર્મ, નિયર ટર્મ અને લોંગર ટર્મ બેઉ માટે મને આઉટલુક ઘણું સ્ટ્રોંગ અને પોઝિટિવ લાગી રહ્યું છે. ઓકે, તો લોંગ ટર્મ માટે